ભાવનગર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપી પાડી. રાજકોટ ખાતે સાયબર ગુનાહો મામલે નોંધાયેલ ગુજસીટોક હેઠળનો મોટો કેસ સામે આવ્યો છે. ભાવનગર ગ્રામ્યના એએસપી ઘનશ્યામ ગૌતમ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી. આજરોજ એએસપી પ્રેસ કોન્ફરન્સમાં ગેંગનો પર્દાફાશ કરશે. એએસપી દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર ગેંગની કામગીરી અને નાણાકીય વ્યવહારોની વિગત ખુલ્લી પડશે. ગેંગ દ્વારા મ્યુલ એકાઉન્ટ્સ તૈયાર કરીને ગેરકાયદેસર રીતે મેળવેલા નાણાંને અલગ અલગ વહેંચણી કરવાની સુયોજિત પદ્ધતિ અપનાવવામાં આવી હતી. નાણાંનો ટ્રાયલ કેટલાક વિદેશી સ્થળો સુધી પહોંચતો હોવાને કારણે આ કેસ આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. ગેંગમાં કુલ 10 સભ્યો સામેલ છે, જેમાંથી 6ની ધરપકડ કરી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દરેક સભ્યની ભૂમિકા સ્પષ્ટ રીતે વહેંચાયેલી હોવાના કારણે આ એક સુગઠિત ગુનાહિત નેટવર્ક હોવાનું સામે આવ્યું છે. મહત્વની બાબત એ છે કે આ પહેલો એવો કેસ છે જેમાં એક જ આરોપીનું નામ બે અલગ ગુજસીટોક કેસોમાં સામે આવ્યું છે, જેના કારણે તપાસ વધુ સંવેદનશીલ બની છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.